નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની એન્યુઅલ એક્ઝામ સોમવાર તારીખ 11મીથી શરૂ થઈ રહી છે. સૌપ્રથમ દરેક ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં સફળતા મેળવો એવી જ શુભેચ્છાઓ. વચ્ચે એક જ દિવસ બાકી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને અંદરથી તૈયારી હોવા છતાંય ઘણી મૂંઝવણ અનુભવતા હોય છે, ગભરામણ થતી હોય છે. સૌથી પહેલું એ સમજી લેવાની આપ સર્વને જરૂર છે કે આ પરીક્ષા એ આપની જિંદગીની છેલ્લી પરીક્ષા નથી. તમે તૈયારી કરીને 12મા ધોરણની જ પ્રથમ પરીક્ષા, પ્રિલિમિનરી પરીક્ષા, તદુપરાંત તૈયારી સંદર્ભે ઘણા પ્રશ્નપત્રો સોલ્વ કરીને પણ તૈયારી કરી જ છે. એવું શક્ય જ નથી કે 12 વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હોય અને સમગ્ર વર્ષ દરમિયાન માત્ર રખડી ખાધું હોય. એક યા બીજા પ્રકારે આપે તૈયારી કરેલી જ છે, આપને તૈયાર જ છે. આપના મસ્તિષ્કમાં આ બધી જ બાબતો સંગ્રહિત થયેલી જ છે. ફક્ત બાબત એટલી છે કે જ્યાં સુધી આપના હાથમાં કોઈ પેપર નહીં આવે ત્યાં સુધી અંદરથી એ પ્રકારની મૂંઝવણ થવાની જ છે. અને મૂંઝવણ એને જ થાય જેણે તૈયારી કરી હોય. જે તૈયાર નથી હોતું એને મૂંઝવણનો કે કોઈ પ્રશ્નોનો પ્રશ્ન જ નથી હોતો. તૈયારી કરનારને જ એક યા બીજા પ્રકારની તકલીફનો સામનો કરવો પડતો હોય છે. પણ આ તકલીફ એવી નથી કે જેનું નિરાકરણ લાવી ન શકાય. અને હું તો ત્યાં સુધી કહું છું કે નિરાકરણ લાવવાની પણ ક્યાં જરૂર છે. આપ સર્વ એના માટે સારી રીતે, યોગ્ય રીતે, બધી જ પ્રકારે તૈયાર છો. માત્ર એટલું જ કામ કરવાનું છે કે થોડુંક આયોજનપૂર્વક હવે વર્તી અને પોતાની તૈયારીને એક મોલ્ડ અથવા તો એને થોડી ઘણી વાળવાની જરૂર છે. રિલેક્સ થાવ. આપને જે ગમતી બાબતો હોય થોડોક સમય એમાં પસાર કરો. ફરી પાછું આપને વાંચવાનું મન થાય, તૈયાર કરવાનું મન થાય તો ફરી એ તૈયારીમાં લાગી જાઓ. જેની તમે આતુરતાપૂર્વક ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જ્યારે તમારા ઘરના બારણે દસ્તક દે છે ત્યારે હવે તમારે પૂર્ણપણે પોતાની તૈયારી બતાવવાની જરૂર છે. વાંચન કરતા રહો, જોતા રહો. નવું કાંઈ પણ હવે તૈયાર કરવાનું કે યાદ કરવાની જરૂર નથી. જે છે તમારી પાસે એને વારે ઘડીએ ઝડપથી રિફર કરતા રહો. પોઈન્ટ્સ બનાવો, સાઈડમાં લખી રાખો અને એ રીતે જુદા જુદા પ્રકારે પોતાની તૈયારીને એક નવો અભિગમ આપી, નવી રીતે વાળી અને સતત આ કાર્યમાં જોતરાઈ રહો. ગભરામણનો અનુભવ એ તમારા મગજ ઉપર કે મન ઉપર સવાર ન થવા દો. તમારા મનને તમારે જ કંટ્રોલ કરવાનું છે. આ મનથી હારી જશો તો હવે નહીં પરવડે. મન જુદું કરાવશે જ, પણ એના કરતાં પણ આપણા હૃદયની લાગણી જે છે એના ઉપર પ્રભાવી અવશ્ય થવી જોઈએ. બીજો કોઈ પણ પ્રકારનો નકારાત્મક
અભિગમ રાખ્યા સિવાય, નકારાત્મક વાતોમાં આવ્યા સિવાય પોતાની તૈયારીને છેલ્લું અંતિમ સ્વરૂપ આપી દો. તમારું ઘડતર તમારા પોતાના જ હાથમાં છે. બસ આથી સવિશેષ ન કહેતા એટલું જ કહીશ કે પોતાની તૈયારીને ન્યાય આપવાનો આ સમય આવી ચૂક્યો છે. ગભરાવ્યા સિવાય, ગભરામણ અનુભવ્યા સિવાય પોતાની આંતરિક તાકાતથી, પોતાના આત્માને અનુસરી અને પૂરી સચ્ચાઈ, પ્રામાણિકતાથી જે કંઈ તૈયાર કર્યું છે એ તૈયારીને એક સુંદર સ્વરૂપ પરીક્ષાના ઉત્સવ સ્વરૂપે આપ સર્વ આપશો જ એવી શુભેચ્છાઓ સાથે આપ સર્વને પરીક્ષાની ખૂબ ખૂબ બધાઈ અને આપ સુંદર રીતે પોતાનું આ અંતિમ ચરણ સ્કૂલિંગનું પૂર્ણ કરો અને આનંદથી જ પરીક્ષા આપવા જાઓ અને આનંદથી જ પરીક્ષાનું પેપર પત્યા પછી પણ તમે પરત આવો અને ફરી અન્ય તૈયારીમાં જોડાઈ જાઓ એવી જ શુભેચ્છાઓ સાથે. ધન્યવાદ.